મહાદેવ હર મહાદેવ ભક્તો, હવે શિવરાત્રી આવી રહી છે 15 ફેબ્રુઆરી 2026। સૌપ્રથમ તો બધાને શિવરાત્રી મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ। હવે પ્રશ્ન આવે છે કે શિવલિંગની પૂજા કઈ રીતે કરવી, મહાશિવરાત્રીમાં પૂજા કઈ રીતે કરવી, મહાદેવને પ્રસન્ન કઈ રીતે કરવા। તો મારે ખાસ ટૂંકમાં ખાલી વિધિ થોડીક એવી કેવી છે કે મહાદેવ છે ને તે પહેલી વાત તો દેવાધિદેવ મહાદેવ છે અને ભોળિયાનાથ છે। તમે બસ ખાલી એને એક લોટો જળ ચડાવી દેશો ને વાલા, તો પણ એ ખુશ થઈ જશે। પણ મહાશિવરાત્રી છે એટલે એના ભક્તોને ઈચ્છા પણ હોય કે આપણે મહાદેવને કંઈક ને કંઈક વસ્તુ અર્પણ કરીએ। તો તમારી પાસે કંઈ સામગ્રી ના હોય તો તમે પંચામૃત અર્પણ કરી શકો છો મહાદેવને। શિવલિંગ ઉપર તમે પંચામૃત, બરાબર। પંચામૃત નથી તો તમે બિલ્લીપત્ર ચડાવી શકો છો। બિલ્લીપત્ર નથી તો તમે ખાલી માત્ર ને માત્ર દિલથી મનથી એક લોટો જળ ચડાવી દેશો તો પણ એ ખુશ થઈ જશે। તો પણ તમારી જે કંઈ પણ પૂજા છે તે તેના સુધી પહોંચી જશે। એવું જરૂરી નથી કે કેટલી બધી વસ્તુ સામગ્રી લઈને આપણે એની પૂજા કરીએ। ઘણી વખત બહુ બધી સામગ્રી લઈને પૂજા કરીએ પણ આપણું દિલ મન ન્યા ન હોય ને તો એ પૂજા સ્વીકાર નથી થતી। અને ઘણી વખત આપણે કોઈ વસ્તુ નથી ચડાવતા ને છતાં આપણે મનથી દિલથી એને યાદ કરીએ ને તો એ પૂજા સ્વીકાર થઈ જાય છે। મહાશિવરાત્રિ આવે છે, મહાદેવના ભક્તોનો તહેવાર આવે છે, શિવ અને શક્તિના મિલનની રાત્રિ આવે છે। તો ત્યારે બસ વાલા વધારે કંઈ ના કરી શકો તો મહાદેવનું નામ લઈ લ્યો ને બસ ખાલી એક લોટો જળ, એક જ લોટો જળ મહાદેવને અર્પણ કરી દો અને તમારા મનની જે કાંઈ પણ ઈચ્છા હશે, જે કાંઈ પણ તમારી કામના હશે ને તે જરૂર પૂર્ણ કરશે। મારા ખ્યાલ મુજબ તમારા સવાલના જવાબ તો તમને મળી ગયો હશે। બાકી બધાને ફરી એકવાર મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। મહાદેવ હર।